નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધનાની પરીક્ષા માટે આપણે થોડાક પ્રશ્નો જોઈએ. બરોબર, પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય અને કઈ રીતે એના જવાબ આપવા. ફટાફટ આપણે પ્રશ્નો જોઈએ. 120 જેટલા પ્રશ્નો, એટલે કે એક મોડલ પેપર જ આપણે સોલ્વ કરીએ. ચાલો આગળ વધીએ. હજી જે મિત્રોને વિડીયો લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ પહેલા તો વિડીયોને લાઈક કરી દેશે. નવા આવેલા હશે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. આ મોડલ પેપર સિવાય આપણી ચેનલ ઉપર બીજા ઘણા મોડલ પેપર અપલોડ કરેલા છે જ્ઞાન સાધના માટેના, તો એ પણ જોવાના બાકી હોય તો ચેનલ ઉપર આંટો મારી અને જોઈ લેવા. બરોબર, તો ચાલો આપણે આગળ વધીએ. અહીંયા સમસંબંધ પ્રકારનો પ્રશ્ન તમારી સામે છે ભાઈ, કે તમને અહીંયા જુઓ ગાજરની સામે વિટામિન એ લખ્યું છે, તો સૂર્યનું કિરણ એની સામે આપણે શું આવે? વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી કે વિટામિન કે? એટલે કે ગાજરમાંથી વિટામિન એ મળે છે, તો સૂર્યના કિરણમાંથી આપણને શું મળે મિત્રો? વિટામિન ડી આપણને મળે. એટલે અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ સી, આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ વધીએ આપણે. હાલો, એ સી ઈ, તો એની સામે આપણને બી ડી એફ લખ્યું છે, તો ઝેડ એક્સ વી, તો એની સામે શું આવે? તો આવા પ્રશ્નોમાં પછી ભાઈ થોડુંક મગજ વાપરવું પડે. બરોબર, તો જુઓ એ સી અને ઈ લખ્યું છે. બરોબર, જુઓ એ પછી બી નથી લખ્યો, સી લખ્યો, સી પછી ડી નથી લખ્યો અને ઈ લખ્યો છે, અને પછી આવે એફ. તો જુઓ બી ડી એફ, તો એ સી ઈ ની સામે શું લખ્યું? બી ડી એફ લખ્યું. હાલો, તો એ જ રીતે અહીંયા જુઓ ઝેડ એક્સ અને વી. બરોબર, તો હવે આ તમારે એબીસીડી ઉલટી લખેલી છે. બરોબર, તો જુઓ તમે ઊંધા હાલો તો ઝેડ પછી આવે વાય, પછી તો કે એક્સ, પછી તો કે ડબલ્યુ, પછી તો કે વી અને પછી આવે યુ. તો ઝેડ એક્સ વી, ઝેડ એક્સ વી, તો એની સામે શું આવે? તો કે વાય ડબલ્યુ યુ, વાય ડબલ્યુ યુ. અહીંયા આપણો જવાબ થાય વાય ડબલ્યુ અને યુ. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે, તૈયારીમાં રહેવું. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 0, 3, 8, 15, 24 અને ખાલી જગ્યા આપેલું છે. તો આ શ્રેણી છે. શ્રેણીમાં આપણે જુઓ વધારો થતો હોય એવું લાગે છે. અહીંયા જુઓ તમે 0 + 3 કરો તો 8 થાય, 3 + તમે 5 કરો તો 3 થાય. 0 + 3 3 થાય, 3 + 5 8 થાય. હવે 8 વત્તા કેટલા કરો તો 15 થાય? તો કે 8 + 7 કરીએ તો 15 થાય. 15 માં તમે 9 ઉમેરો તો 24 થાય. તો હવે 24 માં આપણે કેટલા ઉમેરવાના? તો કે જુઓ 3 + 2 એટલે 5, 5 + 2 એટલે 7, 7 + 2 એટલે 9. તો અહીંયા કેટલા આવે? તો કે 9 + 2 એટલે 11. તો કે તમારે 11 નો વધારો કરવાનો, એટલે 24 માં તમે 11 ઉમેરો તો જવાબ આવે 35. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. હાલો, આ પણ શ્રેણીનો જ પ્રશ્ન છે મિત્રો. અહીંયા આપ્યું છે આપણને 18, 10, 6, 4, 3 અને ખાલી જગ્યા. ચાલો આમાં શું જવાબ આવશે ભાઈ? જે મિત્રોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. આપણે કોમેન્ટ કરવાની મનાઈ નથી. ફટાફટ ચાલો તમારી પણ કોમેન્ટ તમારા જવાબમાં કરતી જવાની છે. હવે જુઓ મિત્રો, અહીંયા તમે જોશો તો તમને 18 માંથી 8 બાદ કર્યા એટલે 10 થયા, 10 માંથી 4 બાદ કર્યા તો 6 થયા, 6 માંથી 2 બાદ કર્યા એટલે 4, 4 માંથી 1 બાદ કરો તો 3. તો હવે અહીંયા ઘટાડો 3 માંથી કેટલાનો કરવાનો? તો કે એ કઈ રીતે નક્કી કરશું ભાઈ? તો કે જુઓ વાલા, 8 ભાગ્યા 2 કરો તો 4 થાય, 4 ભાગ્યા 2 કરો તો 2 થાય, 2 ભાગ્યા 2 કરો તો 1 થાય. તો 1 ભાગ્યા તમે 2 કરો તો કેટલા થાય? તો કે 0.5 અને ઓછા 3 માંથી ઓછા 0.5 કરો તો જવાબ શું આવે? 2.5 જવાબ આવે. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, તાર્કિક ક્રમનો પ્રશ્ન છે. પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક અને ફકરો, આને આપણે યોગ્ય છડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે. કેવા ક્રમમાં? છડતા. એટલે સૌથી પહેલા આટલા શબ્દોમાંથી શું આપણે પસંદ કરીશું? શબ્દ. તો કે 2 નંબર. શબ્દો મળીને વાક્ય બનશે એટલે 3 નંબર. હવે વાક્ય બધા ભેગા થઈને શું બનશે? ફકરો બનશે એટલે 5 નંબર. ફકરા ભેગા થઈને શું બને? પાઠ બને એટલે 1 નંબર.
અને આ બધા પાઠ બનીને શું બને તો કે એક પુસ્તક બની જાય એટલે 4 નંબર. તો કે 2 3 5 1 4 આવો જવાબ આપણો થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ, ચડતા તાર્કિક ક્રમમાં પૂછ્યું કે ઉતરતા તાર્કિક ક્રમમાં, બરોબર. ખાસ પેલા વિચારવાનું, જોવાનું કયો ક્રમ પૂછ્યો છે, પછી જવાબ નક્કી કરવાનો. એમ નામ હાલ્યું નહીં જવાનું, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા આપેલા આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? ભાઈ ત્રિકોણની ગણતરી આપણી ચેનલ પર વ્યવસ્થિત રીતે તમને કરાવેલી છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ આ બધા ગણતરી કઈ રીતે કરવી એ તમને મસ્ત વિડીયો એક છે, બરોબર. ચેક કરી લેજો, આપણી ચેનલ પર લાઈવ સ્ટ્રીમમાં તમને મળી જશે, તો ત્યાં જોઈ લેજો. હવે જુઓ અહીંયા કઈ રીતે કરવાનું તો કે 1 2 3 4 1 2 3 4 આનો બધાનો સરવાળો કરો તો કે 10, આનો બધાનો સરવાળો કરો તો કે 10, તો કે 10 ને 10 20 થાય. એટલે આમાં કુલ ત્રિકોણ કેટલા બને? 20 ત્રિકોણ બને, બરોબર. જે વિદ્યાર્થી ચેનલ ઉપર પહેલેથી હાજર છે એમને અંદાજો આવી ગયો છે કઈ રીતે ગણતરી છે, બરોબર. તો આમાં 20 ત્રિકોણ બનશે. નેક્સ્ટ. હવે જુઓ ભાઈ, અહીંયા 9 + 4 ને શું કીધું? 9 + 4, તો એના માટે શું લખ્યું તો કે 36 94 13. 8 + 3 હોય તો એને 24 83 11. તો આપણે 7 + 4 માટે મેળવવાનું છે. હવે આ કઈ રીતે આ આંકડો આવ્યો એ પહેલા તો વિચારવાનું ભાઈ. તો જુઓ, પહેલા શું કર્યું તો કે આ બંનેનો ગુણાકાર, 4 9 36 આવી ગયો. પછી તો કે એ બંનેને એમ નામ લખી નાખ્યા 94. પછી તો કે આ બંનેનો સરવાળો 9 + 4 13. જુઓ અહીંયા જુઓ તમે, 8 તેરી 24, પછી 8 અને 3 એમના મૂકી દીધા. 8 અને 3 ને સરવાળો કરો તો કે 11. જો થઈ ગયું. તો આપણે અહીંયા એવું કરવાનું છે, 7 × 4 કરો તો કેટલા થાય? 728. પછી તો કે આ બંનેને એમ નામ લખી નાખીએ. હાલો, હવે તો કે 7 માં 4 ઉમેરીએ તો કે 7 ને 4 11 થાય. તો આ આપણો જવાબ થાય 2,87,411. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ શબ્દોને યોગ્ય ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. કયા ક્રમમાં? ચડતા તાર્કિક ક્રમમાં. ગુજરાત, બ્રહ્માંડ, ભાવનગર, પૃથ્વી અને ભારત. તો સૌથી પહેલા આપણે ભાવનગર પસંદ કરીશું કારણ કે જિલ્લો છે. પછી તો કે જિલ્લા મળીને રાજ્ય બનાવશે ગુજરાત. હવે આવા રાજ્યો ભેગા થઈને દેશ બનશે ભારત. ભારત આવા દેશ ભેગા થઈને શું બને તો કે આપણી પૃથ્વી, એટલે પૃથ્વી. અને આ પૃથ્વી જેવા ગ્રહો બધા ભેગા થઈને શું બનાવે? બ્રહ્માંડ. ચાલો 3 1 5 4 2 આવો આપણો જવાબ થાય. વિકલ્પ સી આપણો થશે જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આવતીકાલ પછીના દિવસે બુધવાર હોય તો કાલે કયો વાર હતો? ભાઈ આમાં કાંઈ લાંબુ નહીં વિચારવાનું. આ આવતીકાલ, એના પછીનો દિવસ કયો વાર છે? બુધવાર. તો અહીંયા કયો વાર હોય? એક વાર પાછળ જવાનું, મંગળવાર. અહીંયા આજ અને અહીંયા ગઈકાલ. આજે કયો વાર થાય? સોમવાર. તો ગઈકાલે કયો વાર થાય? રવિવાર. હાલો, તો અહીંયા જવાબ આવશે રવિવાર, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હું હાલ એ ગામમાં છું. એ ગામથી બી ગામ 30 કિમી જઈને ત્યાંથી સી ગામ 80 કિમી જાઉં છું અને સાંજે ત્યાંથી સીધો એ ગામ પાછો આવું છું. એ ગામથી સી ગામ 65 કિમી થાય. તો હું કેટલા કિમી ફર્યો કહેવાય? હવે જુઓ ભાઈ, આમાં બધાનો સરવાળો કરવાનો છે, બીજું કાંઈ નથી. આ તમે છો, આ કયું ગામ છે? એ. ત્યાંથી તમે ગયા બી ગામ. બી ગામ ગયા, આ વચ્ચેનું અંતર કેટલું છે? 30 કિમીનું. પછી તમે બી ગામથી ડાયરેક્ટ સી ગામ ગયા, એ કેટલું અંતર હતું? તો કે 80 કિલોમીટર ગયા તમે. હવે તો કે સી થી તમે પછી સાંજે ડાયરેક્ટ ઘરે વહી આવ્યા એ ગામે, બરોબર. તો એ ગામથી સી ગામનું અંતર પાછું કેટલું છે? તો કે 65 કિમી જ છે. આ તમે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા ગયા, તો આ 3 નો તમારે સરવાળો કરવાનો, બીજું કાંઈ નહીં, બરોબર. 30 80 અને 65. આ 5 9 ને 17, 175 કિલોમીટર તમે ફર્યા ભાઈ. કેટલું ફર્યા? 175 કિલોમીટર તમે ફર્યા.
ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ શોધો. ચાલો આની પ્રતિબિંબ આકૃતિ કઈ છે ભાઈ? એકદમ સહેલો પ્રશ્ન. કઈ આકૃતિ પ્રતિબિંબ છે? ફટાફટ કમેન્ટ કરો. ભાઈ નવા જે વિદ્યાર્થી મિત્રો આવ્યા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ જ્ઞાન સાધનાની પરીક્ષા પૂરી થાય એ પછી એના મેરિટ બહાર પડે, બરોબર? અલગ અલગ રાઉન્ડ બહાર પડે મેરિટના. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ. તો એ સમયે ક્યારે એડમિશન લેવું જોઈએ એ વખતે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય, બરોબર? રજીસ્ટ્રેશન ન કરાવો તો તમને શિષ્યવૃત્તિ ને એવું ન મળે, બરોબર? રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત હોય. તો એ જ્યારે પણ શરૂ થાય તમારા સુધી માહિતી પહોંચી જાય એટલા માટે થઈને ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો લાઈક કરવાનું જે બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. સરસ. આમાં જવાબ શું આવશે ભાઈ? વિકલ્પ બી, એની પ્રતિબિંબ આકૃતિ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિનું પ્રતિબિંબ આકૃતિ શોધો. અહીંયા જે આકૃતિ છે એની પ્રતિબિંબ આકૃતિ કઈ થશે? વિકલ્પ એ છે એની પ્રતિબિંબ આકૃતિ થશે. નેક્સ્ટ પ્રશ્ન જોવો. હાલો ભાઈ, હવે અહીંયા આપણે છે ને સમસંબંધ આકૃતિ છે કે આ પહેલી આકૃતિ છે ને એનો આની સાથે કઈક સંબંધ છે. તો એવો સંબંધ આપણે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ બને એવી આકૃતિ મેળવવાની. તો હવે અહીંયા આપણે વિચારીએ કે ભાઈ જુઓ, અહીંયા 1 2 3 4 અને 5 ખૂણા છે. તો આ આકૃતિમાં જુઓ તો કે 1 2 3 4 5 6 ખૂણા છે. એનો મતલબ કે અહીંયા 5 ખૂણા છે, તો આની પછીની જે આકૃતિ છે એમાં 6 ખૂણા થઈ ગયા, એટલે કે એક ખૂણો વધ્યો. તો અહીંયા તો કે 1 2 અને 3 ખૂણા છે. તો હવે આપણે કેવી આકૃતિ પસંદ કરવાની? 4 ખૂણા વાળી. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર ને? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ભાઈ આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ? આમાંથી અલગ શું પડે ભાઈ? આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ. અલગ શું પડે? રેશન કાર્ડ અલગ પડશે. આ વ્યક્તિગત ઓળખ માટે છે. રેશન કાર્ડ એ કુટુંબનું આખું આવે, બરોબર? ચાલો પરિવારનું તમારા. નેક્સ્ટ. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. વાલ, મકાઈ, ચણા અને વટાણા. તો આમાં શું અલગ પડે? મકાઈ અલગ પડે. ચાલો નેક્સ્ટ. હલો ભાઈ, જો રોજનો કોડ 5372, ચેરનો કોડ છે 91465 હોય તો ચર્ચ માટેનો કોડ આપણે શોધવાનો છે. તો રોજ માટે કેવો કોડ આપેલો છે ભાઈ? કાંઈ નથી કરેલું, ખાલી મૂલ્ય આપી દીધું. આર માટે 5, ઓ માટે 3, એસ માટે 7 અને ઈ માટે 2. ચેર માટે તો કે એનું મૂલ્ય આપી દીધું. સી માટે 9, એચ માટે 1, એ માટે 4, આઈ માટે 6 અને આર માટે 5. આપણે મેળવવાનું છે ચર્ચ. તો એસ માટે અહીંયા જુઓ તો એસ ની આરે શું છે ભાઈ? તો કે 7. તો કે 7 લખો. ઈ માટે તો કે 2. તો કે 2 લખો. એ માટે તો કે 4. તો કે 4 લખો. આર માટે તો કે 5. 5 લખો. સી માટે શું છે? તો કે 9. લખો 9. એચ માટે તો કે 1. લખો 1. તો આ આપણો જવાબ થાય 7,24,591. આપણો જવાબ થાય વિકલ્પ બી, બરોબર? આપેલ મૂલ્ય છે એની સામે ખાલી તમારે જે આપણે અંક અને એનો મૂળાક્ષર એવા આપેલા હોય, બરોબર? એની જેવું જ છે કે ભાઈ આર ની માટે 5 લેવાના, ઓ ની માટે 3 લેવાના, એસ માટે 7 લેવાના. બસ આ જ છે, બરોબર? બીજું કાંઈ નથી. નેક્સ્ટ પ્રશ્ન. મૂળ સ્થાનેથી 16 ડગલા પાછળ ચાલી 25 ડગલા આગળ ચાલો તો મૂળ સ્થાનથી કેટલા પગલા દૂર હશો? ભાઈ આ તમારું મૂળ સ્થાન છે. અહીંથી તમે આ પાછળ આવેલા 16 ડગલા, પછી તમે 25 ડગલા છે એ તમે મૂળ આગળ હાલ્યા, એટલે કે આ 25 ડગલા. તો તમે આ મૂળ સ્થાનથી કેટલા આગળ હો? તો કે 25 ઓછા 16 કરી નાખો ભાઈ. 25 ઓછા 16 એટલે 9 ડગલા તમે આગળ હો. કેટલા ડગલા આગળ હો? 9 ડગલા આગળ હો. થોડુંક વિચારીને જોવાનું, બરોબર? ચાલો. તમારા મામીની દીકરીની ફોય તમારે શું થાય? આપણા મામાની દીકરી હોય, મામાની દીકરી, એના ફોય આપણા માતા જ હોય, તો અથવા તો માસી હોય. કા માતા જવાબ આવે કા માસી જવાબ આવે. અહીંયા શું છે? તો કે માં ઓપ્શનમાં આપેલું છે, એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. જો 15 ગુણ્યા કે તો 165, તો 15 ગુણ્યા ખાલી જગ્યા તો 105. જો ભાઈ અહીંયા થોડીક માથાકૂટ વાળું તમને આપ્યું. 15 ગુણ્યા કે તો 165, તો 15 ગુણ્યા ખાલી જગ્યા તો 105, બરોબર? હાલો, તો હવે તમે વિચારો કે ભાઈ 15 ગુણ્યા તમે કેટલા કરો તો 165 થાય? તો કે એ મેળવવા શું કરવાનું? તો કે 165 ભાગ્યા 15 કરો તો
15 એકા 15, 0 અહીંયા 1 અને અહીંયા 15, 15 એકા 15. ચાલો શું આવે? જવાબ 11 આવે. એનો મતલબ કે 15 ગુણ્યા 11 કરો તો 165 થાય. તો અહીંયા કે હું કામ લખ્યો ભાઈ? તો કે ABCD માં 11મા ક્રમે શું આવે? કે આવે. ગણો. હા, કેદ આવે. બરોબર. ચાલો, તો કે અહીંયા હવે આપણે જુઓ કે 15 ગુણ્યા તમે કેટલા કરો તો 105 થાય. તો કે 15 ગુણ્યા 7 કરો ને 15 સત્તા 105 થાય. હાલો, સાચી વાત? તો કે હા. તો કે ભાઈ અહીંયા આપણે 7 જવાબ આવે એ તો આપણને ખબર છે, પણ આપણે વિકલ્પમાં આપણે 7 નથી લખવાનું. વિકલ્પમાં આપણને શું આપ્યું? ABCD આપી. તો અહીંયા શું લખશું? તો કે 7 નંબરના સ્થાને કયો મૂળાક્ષર આવે ABCD માં? તો કે 7 નંબરના સ્થાને આવે G. તો અહીંયા આપણો સાચો જવાબ થશે G. એટલે કે 15 ગુણ્યા K બરાબર 165 થતા હોય તો 15 ગુણ્યા G બરાબર 105 થતા હોય, આવું આપણે કહી શકીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો ગામડાને તાલુકો, તાલુકાને જિલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ અને દેશને વિદેશ કહેવામાં આવે તો નીચેનામાંથી અમદાવાદ શું છે? જો આમ લાંબી માથાકૂટમાં નહીં પડવાનું. તમને શું પૂછ્યું? અમદાવાદ શું છે? અમદાવાદ શું છે? પહેલા તો હકીકતમાં અમદાવાદ શું છે? તો કે અમદાવાદ જિલ્લો છે. અમદાવાદ શું છે ભાઈ? જિલ્લો છે. હવે અહીંયા પ્રશ્નમાં જાઓ કે જિલ્લાને આવડે એ શું કીધું છે? તો કે જુઓ તો જિલ્લાને રાજ્ય એમ કીધું કે ભાઈ જિલ્લાને રાજ્ય કીધું. તો અમદાવાદ શું છે? તો કે રાજ્ય. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નરેશ પૂર્વમાં 6 મીટર ગયો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. ભાઈ આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. હવે નરેશભાઈ છે એ પૂર્વમાં 6 મીટર ગયા, પછી તો કે દક્ષિણમાં એ 8 મીટર ગયા. તો હવે એના પ્રારંભ સ્થળ, આ એનું પ્રારંભ સ્થળ, આ એનું અંતિમ સ્થળ, તો કે કેટલા દૂર હશે? તો કે આમાં પાયથાગોરસની ત્રિપુટી તમને કાયમ લાગે ભાઈ. જુઓ અહીંયા કાટકોણ બને છે તો પાયથાગોરસની ત્રિપુટી શું કે છે? 6 8. તો અહીંયા શું હોય? તો કે 10 હોય. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ શોધો. ભાઈ અહીંયા જે આકૃતિ છે એમાંથી અલગ પડતી આકૃતિ શોધવાની છે. હવે જુઓ આમાં અલગ કઈ રીતે પડે છે? અહીં તમે જુઓ તો ત્રિકોણમાં ખૂણા કેટલા? તો કે 3. આ 1 2 અને 3. તો કે 3 ખૂણા અને નીચે તીર કેટલા? તો કે 2. બરોબર. અહીંયા તમને આપ્યું છે લંબચોરસ. ખૂણા કેટલા? તો કે 1 2 3 ને 4. 4 ખૂણા. તીર કેટલા? તો કે 4. અહીંયા ખૂણા કેટલા? તો કે 4. તીર કેટલા? તો કે 3. અહીંયા ખૂણા જુઓ તો કે 1 2 3 4 ને 5. તો કે 5 ખૂણા. તીર કેટલા? તો કે 1 2 3 ને 4. હવે તમે વિચારો તો ભાઈ જુઓ અહીંયા જેટલા ખૂણા એનાથી એક ઓછું તીર, અહીંયા જેટલા ખૂણા એનાથી એક તીર ઓછું, અહીંયા જેટલા ખૂણા એનાથી એક તીર ઓછું. અહીંયા તીર અને ખૂણાની સંખ્યા સમાન છે તો ઈ અલગ પડે. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, જે મિત્રોને હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ પહેલા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. બરોબર. કારણ કે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો અમે જ્યારે પણ વિડીયો મૂકશું એ તમારા સુધી નોટિફિકેશન આવશે. નોટિફિકેશન થી તમને ફાયદો શું થશે ભાઈ? કે આ પરીક્ષા વહી જાય પછી એના રિઝલ્ટ જાહેર થાય, એના મેરિટ અલગ અલગ રાઉન્ડ બહાર પડે, એ સમયે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય. તમે મેરિટમાં સ્થાન મળે તો રજીસ્ટ્રેશન કરાવવાનું હોય. તો એ તમને ખ્યાલ ન હોય તો આ પરીક્ષા તમારા કોઈ કામની જ નથી. બરોબર. તો એ જ્યારે પણ રજીસ્ટ્રેશન શરૂ થાય તમારા સુધી અમે વિડીયો પહોંચાડી શકીએ એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હજી જેને લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને લાઈક કરી દો. ચાલો ફટાફટ. ભાઈ પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 60 વર્ષ. હવે 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે 5 વર્ષ પછી તો કે પિતાની 5 વર્ષ ઉંમર વધે અને પુત્રની 5 ઉંમર વધે એટલે 70 વર્ષ થાય. કેટલું થાય? 70 વર્ષ થાય. આમાં મહેરબાની કરીને કોઈ 65 વર્ષ ટીક નહીં કરે. બરોબર. કેટલો ઉંમરનો સરવાળો થાય? 70 વર્ષ થાય. કેટલો થાય? 70 વર્ષ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને?
આ આકૃતિમાં ભાઈ કુલ કેટલા ચોરસ બને જુઓ, એક તો આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ સંપૂર્ણ એટલે એક 5 અને એક અહીંયા બને 9 એટલે 6 બને. કેટલા બને? 6 ચોરસ બને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ બને? ભાઈ આ એક લંબચોરસ, આ બીજું, ત્રીજું, ચોથું, પછી તો કે આ 5, પછી તો કે આ 6 અને પછી એક આ 7. આનાથી વધારે ન બને એટલે 7 બને. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, પ્રદીપ કરતા મેહુલ ઝડપી ચાલે છે. પ્રદીપ કરતા કોણ ઝડપી ચાલે છે? મેહુલ. એટલે મેહુલ ને ઉપર લખવાનું, નીચે લખવાનું પ્રદીપ. હાલો, રાહુલ કિશન કરતા ધીમે ચાલે છે. એટલે કિશન ઝડપી ચાલ્યો એમ થયું, રાહુલ ધીમે ચાલે છે. ચાલો, મેહુલ કરતા કિશન ધીમે ચાલે છે. એટલે કે મેહુલ છે એ કિશન કરતા ધીમો ઝડપી ચાલે, એનો મતલબ એવો થાય. કારણ કે મેહુલ કરતા કિશન ધીમો ચાલતો હોય તો મેહુલ ઝડપી ચાલતો હોય, એટલે કિશન નીચે લખશો. તમને શું પૂછ્યું કે સૌથી ઝડપી કોણ ચાલે છે? તો જુઓ, કિશન કરતા મેહુલ ઝડપી ચાલે છે, પ્રદીપ કરતા મેહુલ ઝડપી ચાલે છે, તો જવાબ શું આવે? મેહુલ. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ, વિદ્યાર્થીઓની એક હરોળમાં વિજય બરાબર મધ્યમાં છે, તે આગળથી 7મા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? અરે ભાઈ, માનો કે આ વિજય અહીંયા ઊભો, આ આગળથી, આ પાછળથી, બરોબર બરોબર મધ્યમાં ઊભો છે. હવે આગળથી તમે ગણો તો આ 7મો ક્રમ છે, પાછળથી ગણો તો કે મધ્યમાં ઊભો એટલે એ 7મો જ ક્રમ થશે. તો આગળથી એ 7મો હોય એનો મતલબ અહીંયા 6 જણા ઊભા હોય, અહીંયા પણ 6 જણા ઊભા હોય, તો એની હરોળમાં એની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હોય? 6 ઊભા હોય. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ, 3, 5, 9, 15, 23 ખાલી જગ્યામાં શું આવશે એ આપણે ગોતવાનું છે. હવે જુઓ, અહીંયા તમને જુઓ તો ભાઈ 3 + 2 5 થાય, 5 + 4 કરો તો 9 થશે, 9 + તમે કેટલા કરો તો 15 થાય, 6, 15 માં તમે કેટલા ઉમેરો તો 23 થાય, તો કે 8. હવે અહીંયા કેટલો વધારો કરવાનો? તો કે 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, તો 8 + 2 10, તો 23 + 10 કરો તો કેટલા થાય? 33. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, હવે જુઓ ભાઈ, જો વત્તાને બદલે ગુણ્યા, ગુણ્યાને બદલે ભાગ્યા, ભાગ્યાને બદલે ઓછા, ઓછાને બદલે વત્તા લેવામાં આવે તો નીચેનામાંથી સાદું રૂપ આપતા શું જવાબ આવે? સાદું રૂપ આપણે કોનું આપવાનું છે? 15 ભાગ્યા કૌંસમાં 2 + 5 ઓછા 3. હવે આપણે નિશાની બદલાઈ નાખીએ ભાઈ, ભાગ્યાને બદલે આપણે લેવાનું છે ઓછા. હાલો, કૌંસ એમનેમ રહેવા દો, વત્તા, પછી અહીંયા વત્તાને બદલે આપણે શું લેવાનું છે? ગુણ્યા, ગુણ્યા લખો, અહીંયા 5. હવે ઓછાને બદલે આપણે શું લેવાનું છે? તો કે વત્તા, તો કે +3. હાલો, પેલા કૌંસનું કામ પતાઈએ ભાઈ, તો કે કૌંસમાં 2 × 5 કેટલા થાય? 10 + 3. પેલા ધન જેટલા છે એનો સરવાળો કરી નાખો, આ 3 અને આ 15 કેટલા થાય? 18 ઓછા 10. તો 18 માંથી 10 બાદ કરો તો કેટલા થાય? 8 વધે, એટલે અહીંયા જવાબ આપણો કેટલો આવે? 8 જવાબ આવે. કેટલો જવાબ આવે? 8. ચાલો નેક્સ્ટ પ્રશ્ન ભાઈ, BCEHL, તો હવે ખાલી જગ્યામાં શું આવશે? BCEHL અને ખાલી જગ્યા. આમાં આપણે એક વિચારવું પડે કે ભાઈ જુઓ, બી પછી સી લખ્યો ડાયરેક્ટ, બરોબર, એમાં કાંઈ મૂકેલું નથી, પણ સી પછી અહીંયા ડી આવે, પછી ઈ આવે, બરોબર, તો કે એક મૂક્યો અહીંયા. હાલો, ABCDE. હવે તો કે જુઓ, એફ અને જી નથી લખ્યા, પછી એચ લખ્યો છે, પછી તો કે આઈ, જે, કે અને પછી આવે એલ. તો હવે આપણે શું કરવાનું? તો કે જો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, તો કે હવે 4 મૂળાક્ષર મૂકી દઈએ આપણે. તો કે એલ પછી શું આવે? તો કે એમ, એન, ઓ અને પી. આ 4 મૂકીને પછી જે આવે એ લખી નાખવાનું, તો કે ક્યુ. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, એક ટુકડીમાં તમારી આગળ 16 માણસો ચાલે છે, તમારી પાછળ 12 માણસો ચાલે છે, તો ટુકડીમાં કુલ કેટલા માણસો હશે ભાઈ?
ઘણા છે ને 16 + 12 કરીને 28 કરી નાખે, બરોબર? આમ નહીં કરવાનું, કારણ કે તમારી આગળ 16 માણસો ચાલે છે, તમારી પાછળ 12 માણસો ચાલે છે, અને વચ્ચે તમે એક જ ચાલો છો. એટલે આ 16 ને 12 28 થાય ને, એક તમે ચાલો છો, એટલે 29 જવાબ આવે આમાં. કેટલો જવાબ આવે? 29. ચાલો નેક્સ્ટ. હવે ભાઈ પાછી શ્રેણી આવી છે 25, 22, 18, 13, 7, ખાલી જગ્યા. હવે જુઓ તમે, 25 માંથી 3 બાદ કર્યા તો 22, 22 માંથી 4 બાદ કરો તો 18, 18 માંથી તમે 5 બાદ કરો તો 13, 13 માંથી 6 બાદ કરો તો 7. તો હવે કેટલા બાદ કરવાના? તો કે 3, 4, 5, 6. તો હવે બાદ કરવાના 7. તો 7 માંથી 7 બાદ કરો તો 0. તો વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મહેશભાઈ પાસે કેટલાક હરણ છે અને કાબર છે, જેના કુલ પગ 360 અને માથાની સંખ્યા 100 છે, તો કાબરની સંખ્યા કેટલી હશે? જો કુલ માથાની સંખ્યા છે ને એ 100 છે, એટલે કે કુલ હરણ અને કાબર થઈને કોઈને માથા તો બે નહીં હોય ભાઈ. હરણ એવું તો નહીં હોય કે હરણને 2 માથા છે અથવા તો કાબરને 2 માથા છે. એટલે કે હરણ અને કાબર બંને મળીને કુલ 100 છે. હવે કેટલા હરણ ને કેટલી કાબર એ આપણે ગોતવાનું છે. કાબરની સંખ્યા કેટલી હશે એવું આપણને કીધું, એટલે કેટલી કાબર હશે એ આપણે મેળવવાનું છે. હવે જુઓ તમે, 80 કાબર હોય ભાઈ, આ વિકલ્પ 1 તમે જો ખાલી વિચારો નોર્મલ કે 80 કાબર છે. હાલો, આ 80 કાબર છે, બરોબર? તો 80 કાબરના પગ કેટલા થાય? 160 થાય. એક કાબરને 2 પગ હોય તો 160 પગ થશે. હાલો, માથા તો 80 થઈ ગયા, બરોબર? માથા કેટલા છે? 80 થયા. પરંતુ હવે ભાઈ તમે જુઓ અહીંયા કે ભાઈ અહીંયા 160 પગ કાબરના, પછી તો કે હવે 20 હરણ વધ્યા, કુલ માથા તો 100 જ છે, એટલે હરણ કેટલા છે? 20, બરોબર? તો કે એના પગ કેટલા થાય? તો કે હરણના 4 પગ હોય, 20 હરણ હોય તો એના પગ કેટલા થાય? તો કે 80. 160 ને 80 તમે સરવાળો કરો, 360 થાય? તો કે નો થાય, બરોબર? નોર્મલ. હવે તમે વિચારો કે 20 કાબર છે ભાઈ, 20 કાબર છે, 20 કાબરના પગ કેટલા? પગ કેટલા ભાઈ 20 કાબરના? 40. માથા કેટલા? તો કે 20 કાબરના 20 જ હોય. હવે તો કે 20 કાબર તમે લઈ લીધી, તો 100 માંથી હવે હરણ કેટલા વધ્યા? તો કે 80 હરણ. તો 80 હરણના પગ કેટલા? તો કે એક હરણના 4, તો 80 હરણ હોય તો કેટલા થાય? તો કે 320 પગ થાય. માથા? તો કે 80. હાલો જો માથા થઈ ગયા 100, તો કે હાલો માથા 100. પગ ગણો તો કે 320 અને 40 કેટલા થાય? તો કે 360. જો થઈ ગયા 360. એનો મતલબ કે કાબર કેટલી હોય? 20 કાબર હોય, બરોબર? કેટલી કાબર હોય ભાઈ? 20 કાબર હોય. ચાલો આના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે ભાઈ. હાલો, આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ભાઈ આમાંથી વિકલ્પ એક અલગ પડે છે. કયો વિકલ્પ અલગ પડે છે? ચાલો તો જુઓ તો ભાઈ. હજી ભાઈ જે મિત્રો નવા આવેલા છે ને એ વિડીયોને લાઈક કરવાનું, જે જૂના મિત્રો એ લગભગ વિડીયોને લાઈક કરી દીધો છે. ન કર્યો હોય ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર આજે ફરીવાર, આજે પહેલી વાર આવ્યા હોય, બરોબર, નવા જ આવ્યા હોય, તો પહેલા તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે પણ અમારો વિડીયો આવે તમારા સુધી પહોંચે, બરોબર? તમારી આ પરીક્ષા પૂરી થાય એ પછી એનું પરિણામ જાહેર થાય, આન્સર કી બહાર પડે, એનું મેરિટ જાહેર થાય, એ બધી માહિતી તમારા સુધી પહોંચે, એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો તો હવે જુઓ, અહીંયા તમને ભાઈ આપેલું છે કે આપણે અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. તો હવે તમે વિચારો, તો અહીંયા 6 લખ્યા, 6 ઓછા 1 કરો તો 5 થાય, તો 5 નો વર્ગ 25, બરોબર? 5 નો વર્ગ 25. 8 ઓછા 7 1 કરો તો 7, 7 નો વર્ગ 49. અહીંયા 10 છે, 10 ઓછા 1 કરો તો 9, 9 નો વર્ગ 81. અહીંયા 11 છે, 11 ઓછા 1 કરો તો 10 થાય, 10 નો વર્ગ 21 થાય? નો થાય, એટલે આ વિકલ્પ જુદો પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો ગંગા કાવેરી કરતા લાંબી હોય, ગંગા કાવેરી કરતા લાંબી, તાપી કરતા યમુનાની લંબાઈ વધુ હોય, યમુનાની લંબાઈ તાપી કરતા વધુ, કાવેરી છે એ તાપી કરતા લાંબી, કાવેરી છે એ તાપી કરતા લાંબી,
તો સૌથી ઓછી લંબાઈ કોની થાય? તાપીની થાય. સૌથી ઓછી લંબાઈ કોની થાય ભાઈ? તાપીની થાય. ચાલો નેક્સ્ટ. ભારતની સામે રૂપિયો લખ્યો છે તો ઇંગ્લેન્ડની સામે શું આવે? ભારતની સામે રૂપિયો હોય તો ઇંગ્લેન્ડની સામે શું આવે ભાઈ? પાઉન્ડ આવે. ચાલો નેક્સ્ટ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. જો ભાઈ, એ બી સી, કે એલ એમ, એલ એમ એન, ઈ જી એફ આ અલગ છે. દેખાય? ક્રમમાં નથી એટલે વિકલ્પ બી અલગ પડે. ચાલો. બે સંખ્યાઓનો સરવાળો 45 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા વધુ 5 વધુ છે તો તે પૈકી મોટી સંખ્યા જણાવો. બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 45. એમાંથી મોટી સંખ્યા છે ઈ 5 વધારે હશે. 25 આવે જવાબ. જુઓ, કારણ કે 25 5 વધારે છે એટલે એનાથી નાની સંખ્યા કઈ થઈ? 20 થઈ. આનો બેયનો સરવાળો 45 થયો. બીજી સંખ્યા છે એ પહેલી સંખ્યા કરતા 5 વધારે છે એટલે જવાબ શું આવે? 25. ચાલો, હવે અહીંયા આપણને આપેલું છે સમીકરણ આપેલું છે બરોબર, m+4 કૌંસમાં m-3. તો આમાં જવાબ શું આવશે? તો કે પહેલા તો m નો વર્ગ, પછી તો કે અહીંયા 4 m થશે ને અહીંયા 3 m થશે બરોબર, એટલે 4m - 3m એટલે વત્તા m અને પછી તો કે ઓછાની નિશાની 4 તેરી 12. હાલો, m² + m - 12 વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. 10 નો વર્ગ અને 11 નો વર્ગ ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? તો કે 10 × 2 કેટલા થાય? 20 આવે. કેટલી આવે? 20 આવે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન પૂર્ણાંક સંખ્યાઓ માટે યોગ્ય છે? ધન પૂર્ણાંક વત્તા ધન પૂર્ણાંક તો ધન પૂર્ણાંક મળે. હા. ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક કરો તો ઋણ પૂર્ણાંક મળે. હા. ધન પૂર્ણાંક માંથી ઋણ પૂર્ણાંક બાદ કરો તો ધન અથવા તો ઋણ પૂર્ણાંક મળી શકે. તો કે હા મળી શકે ભાઈ, એ સાચું છે. કારણ કે જુઓ, ધન પૂર્ણાંક માનો કે 18 છે અને ઋણ પૂર્ણાંક તમે એમાંથી બાદ કર્યા તમે 9 તો જવાબ આવે 9. તો ધન જવાબ આવ્યો. પછી તો કે માનો કે ધન પૂર્ણાંક તમારી પાસે છે 9 અને તમે એમાંથી બાદ કર્યા -18 તો જવાબ શું આવ્યો? -9 આવ્યો. તો બંને જવાબ આવી શકે બરોબર, ધનય આવે ને ઋણય આવે. એટલે વિકલ્પ સી સાચો છે. તો કે આપેલ બધા સાચા છે. ચાલો નેક્સ્ટ. એક લંબચોરસની લંબાઈ છે એ 15 સેમી છે, પરિમિતિ 50 સેમી છે, તો લંબચોરસની પહોળાઈ ખાલી જગ્યા સેમી હોય. ભાઈ અહીંયા તમે નોર્મલ વિચારો કે ભાઈ પરિમિતિ માટે આપણે શું કરીએ? પરિમિતિ મેળવવા માટે આપણે શું કરીએ? તો કે ચારેય બાજુનો સરવાળો કરીએ બરોબર. તો કે આ લંબચોરસ છે, આની ચારેય બાજુનો સરવાળો કરીએ આપણે બરોબર. તો એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ જુઓ, 2 × લંબાઈ વત્તા 2 × પહોળાઈ કરી શકો તમે? તો કે હા કરી શકાય. એ સાચું જ છે બરોબર. તો કે 2 × લંબાઈ આપણને આપેલી છે 15 સેમી એટલે એ 30 થશે, વત્તા 2 × પહોળાઈ આપણે મેળવવાની છે. તો કે પહોળાઈ આપણે માની લો કે x 2x, પરિમિતિ આપણને કેટલી આપી છે? 50 સેમી. હાલો, તો કે આવું કંઈક લખી શકાય, 2x + 30 = 50. સોરી 50. તો કે 2x = 50 - 30 થાય બરોબર. તો કે 2x બરાબર કેટલા વધ્યા ભાઈ? તો કે 20. તો કે x બરાબર તો કે 20/2 એટલે x બરાબર કેટલા મળે? 10. તો 10 એ શું છે ભાઈ? પહોળાઈ. શું છે? પહોળાઈ. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ. પંચકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? ખૂણાનું માપ 108 ડિગ્રી થાય. પાંચેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 540. વિકલ્પ સી આપણો સાચો થશે. નેક્સ્ટ. એક કબાટ છે 5% વળતર આપી 5225 માં વેચેલ છે, તો તેની છાપેલી કિંમત શોધો. ભાઈ 5% વળતર આપી અને 5250 માં વેચી એટલે કે આ એની 95% કિંમત થઈ. 5225 છે એની 95% કિંમત થઈ બરોબર. તો એ આપણે ચાલો જોઈ લઈએ કે ભાઈ સાચી કિંમત એની ઉપર છાપેલી કિંમત કેટલી હતી. તો કે 5225 × 100 છેદમાં લખો 95. 95 ગુણ્યા તમે 55 કરો ને તો 5225 આવે જવાબ. એટલે
55 ગુણ્યા 100 કરો તો હવે શું આવે તો કે 5500, એટલે એની છાપેલી કિંમત છે એ 5500 હતી. નેક્સ્ટ હાલો, ઘનમૂળમાં 27 ઓછા ઘનમૂળમાં 8 ઓછા ઘનમૂળમાં 1, તો કે ઘનમૂળમાં 27 એનો મતલબ 3, ઘનમૂળમાં 8 એનો મતલબ 2, ઘનમૂળમાં 1 નો મતલબ 1, તો કે 3 ઓછા 2 ઓછા 1 કેટલા થાય? 0. વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. ક્રમમાં કઈક આડાવડું થયું છે, બરોબર? હા, ભલે આપણે ભાઈ પ્રશ્ન આરે મતલબ છે, ક્રમ ભલે આડાવડો હોય, આપણે પ્રશ્ન સામું ધ્યાન રાખો. 7 સેમી આની પહેલાનો બાકી રહી ગયો ને, હા, 3.52 ગુણ્યા 10 ની 5 ઘાત ને સામાન્ય સ્વરૂપે લખો, તો કે અહીંયા 1 અને 2 પછી અહીંયા પોઈન્ટ મૂકેલો છે, બરોબર? તો કે આમાંથી 2 બાદ કાઢી નાખો, હવે વધી 3 ઘાત, તો કે 352 ની પાછળ 3 મીંડા લગાડી દો, એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. 7 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય. નળાકારનું ઘનફળ આ બધા સૂત્રો પાકા કરી લેજો. નળાકારનું ઘનફળ કેટલું થાય? પાય આર સ્ક્વેર ઇન્ટુ એચ, પાય આર નો વર્ગ ગુણ્યા એચ, બરોબર? પાય ની કિંમત 22/7, આર તો કે ત્રિજ્યા કેટલી છે? 7 સેમી, તો કે 7 નો વર્ગ ગુણ્યા તો કે એચ કેટલું થાય? તો કે ઊંચાઈ 10. ચાલો હવે તો કે 22/7 ગુણ્યા 7 નો વર્ગ 49 ગુણ્યા 10, 7 49, 22 ગુણ્યા 7 કરો, 22 સત્તા કેટલા થાય? 154 ગુણ્યા 10, તો કે 1540 એનું ઘન સેમી, 1540 ઘન સેમી એનું ઘનફળ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો મેહુલ એક 25 ગુણની પરીક્ષામાં 24 ગુણ મેળવ્યા તો તેમના ખાલી જગ્યા ટકા થશે. ભાઈ 25 ગુણની પરીક્ષામાં 24 ગુણ મેળવ્યા તો 100 માંથી કેટલા? આમ જ આપણે કરવાનું. 24 ગુણ્યા 100 છેદમાં લખો 25, 25 100, 24 96 થાય. કેટલા ટકા થાય? 96% થાય. નેક્સ્ટ હાલો ભાઈ, 3y + 4 છેદમાં 2 ઓછા 6y બરાબર ઓછા 2/5 હોય તો y બરાબર કેટલા થાય? મતલબ કે 3y + 4 છેદમાં 2 ઓછા 6y બરાબર ઓછા 2/5 કીધું છે, બરોબર? હવે આ 5 છે એ આની સાથે ગુણાકાર થશે, આ 2 ઓછા 6y છે એનો ઓછા 2 સાથે ગુણાકાર થશે, એટલે કે આવું કઈક થશે. 5 3y + 4 બરાબર ઓછા 2 કૌંસમાં 2 ઓછા 6y. હાલો, આમાં કોઈને કઈ વાંધો તો કે નહીં? વાંધો હોય તો કેજો ભાઈ. હાલો, પણ સાચું હોય તો કેજો, બરોબર? તમને ખ્યાલ ન હોય ને પછી પેલા વેરીફાઈ કરી લેવાનું, બરોબર? ઘણી વાર અમુક વિદ્યાર્થી હોય કે ભાઈ કોમેન્ટમાં આવતું હોય કે આ તો તમે ખોટું કર્યું છે, બરોબર? ભાઈ પેલા એકવાર વિચારી લ્યો. હા, હોય શકે, ક્યારેક એવું પણ બની શકે, ક્યારેક ભૂલથી ક્યાંક મિસ્ટેક થઈ પણ હોય, બરોબર? પરંતુ એવો મતલબ એવો નથી કે બધું ખોટું જ હોય. ગમે ત્યારે ગમે ત્યાં વિરોધ ના ઉઠાવાય, પેલા આપણે વેરીફાઈ કરી લેવાય, બરોબર? ચાલો, તો કે 15y + 20 બરાબર ઓછા 4 + 12y થશે. હવે તો કે 15y છે એમાંથી 12y બાદ થશે, આ બરાબર ની આ બાજુ વહી આવશે, આ ઓછા 4 છે +20 ઓલી બાજુ જાય તો ઓછા 20 થઈ જશે. હવે આપણી પાસે કઈક આવું વધ્યું. 15y માંથી તમે 12y બાદ કરી નાખો તો 3y વધશે, બરાબર? અહીંયા ઓછા 4 ને ઓછા 20 એટલે ઓછા 24 થઈ જશે. y બરાબર ઓછા 24/7 તમે 3 લખી નાખો તો 3 × 8 = 24 થાય ભાઈ, તો ઓછા 8 આપણો જવાબ આવે. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3 ની 12 ઘાત ભાગ્યા 3 ની 10 ઘાત બરાબર શું આવે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. નવા આવેલા વિદ્યાર્થી મિત્રો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે આની સિવાયના બીજા ઘણા બધા મોડલ પેપર ચેનલ પર તમને મળી જશે, એ તમને આવી જાય, બરોબર? તમારી ફીડમાં જ આવી જાય. બીજું કે પરીક્ષા પૂરી થાય પછી આના મેરિટ ને એવું બધું જાહેર થાય તો એની માહિતી પણ તમારા સુધી સમયસર પહોંચી જાય. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી વાર્ષિક પરીક્ષા એની પછી તરત આવે છે તો વાર્ષિક પરીક્ષાના પણ મોડલ પેપર તમને મળી જશે, બરોબર? આ ચેનલ ઉપરથી. ચાલો, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય વિડીયોને લાઈક કરી દેશે.
હવે જુઓ મિત્રો, 3/12 ભાગ્યા 3/10, ભાગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી, એટલે 3/12 ઓછા 10, એનો મતલબ કે 3/2. 3/2 કેટલી થાય? 9 થાય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. n બાજુઓ વાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધવાનું સૂત્ર. n ઓછા 2 ગુણ્યા 180 ડિગ્રી. વિકલ્પ સી આપણો સાચો જવાબ. નેક્સ્ટ. એક શાળામાં આયોજિત આનંદ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ ફાળો નીચે મુજબ છે. 57 થી 60 જવાબ આપો. ચાલો ભાઈ, અહીંયા 60 નંબરનો પ્રશ્ન ડાયરેક્ટ આવ્યો છે. કઈ વાંધો નહીં, ચાલો આપણે આ લાઈનમાં જ જોતા જઈએ. બરોબર. પ્રશ્ન: અંકિતા દ્વારા આપેલ ફાળાની ટકાવારી મેળવો. ભાઈ, અંકિતા દ્વારા ફાળો જે આપેલો છે એની ટકાવારી આપણે મેળવવાની છે. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે કુલ રકમ કેટલી છે, પછી આપણે ટકાવારી મેળવી શકીએ. ભાઈ, તો કે અંકિતાએ 30 રૂપિયા આપ્યા, કૃતિએ 18 આપ્યા, નીરજે 12 આપ્યા, હિરેને 24 આપ્યા અને નૈનાએ આપ્યા 36. આ કુલ કેટલા થાય એ આપણને ખબર હોવી જોઈએ. જો 6 ને 4 10, 2 ને 8 10, એટલે 20 થશે. 0 વધી આવી 2, 3 ને 2 5, 6 7 8 9 10 11 ને 12, એટલે કે 120. ભાઈ, આખું વર્તુળ છે ને, સંપૂર્ણ વર્તુળ, એ 120 રૂપિયા દર્શાવે છે. સંપૂર્ણ વર્તુળ છે એ કેટલા રૂપિયા દર્શાવે છે? 120. એમાં અંકિતાએ કેટલા રૂપિયા આપેલા છે? 30 રૂપિયા આપેલા છે. કે 120 રૂપિયા એ 100% થાય. 30 રૂપિયા એ કેટલા ટકા થાય? તો કે 30 ગુણ્યા 100 છેદમાં 120. અહીંથી તમે શૂન્ય ઉડાડી નાખો. 3 ચોક 12, 25 ચોક 100, તો 25% ફાળો એનો થાય. કેટલો ફાળો થાય? 25%. ચાલો નેક્સ્ટ. હિરેને આપેલ ફાળાનું અંશ માપ શોધો. ભાઈ, આખું વર્તુળ છે એ કેટલા રૂપિયાનું છે? 120 રૂપિયા. બરોબર. સંપૂર્ણ વર્તુળ છે તો એ કેટલું થાય? 360 ડિગ્રી અંશ માપ થાય સંપૂર્ણ વર્તુળનો. એનો મતલબ કે 120 રૂપિયા એ 360 ડિગ્રી અંશ માપ થાય. હિરેને આપેલ ફાળાનું અંશ માપ મેળવવાનું હોય તો હિરેને કેટલા રૂપિયા આપ્યા? 24 રૂપિયા. તો કે 120 રૂપિયા એ 360 અંશ માપ થાય, તો 24 રૂપિયા એ કેટલું થાય? તો કે 24 ગુણ્યા 360 છેદમાં 120. શૂન્ય શૂન્ય કેન્સલ કરી નાખો. 12 દુ 24. 36 ગુણ્યા 2 કેટલા થાય? 72. તો કે 72 ડિગ્રી અંશ માપ થાય. હિરેને આપેલ ફાળાનું અંશ માપ કેટલું થાય? 72 ડિગ્રી. નેક્સ્ટ. હાલો. નીરજ અને કૃતિ દ્વારા અપાયેલ ફાળાના સંયુક્તનો અંશ માપ. નીરજ અને કૃતિ. ભાઈ, આ નીરજ અને કૃતિ આ બંને થઈને જે ફાળો આપ્યો એનું અંશ માપ મેળવવાનું છે. તો નીરજે કેટલો ફાળો આપ્યો? 12. કૃતિએ આપ્યો 18. કુલ કેટલા થયા? તો કે 30. એનો મતલબ કે નીરજ અને કૃતિ દ્વારા કેટલા રૂપિયા અપાણેલા છે? ભાઈ, 30 રૂપિયા અપાણેલા છે. બરોબર. તો હવે આપણે શું કરવાનું કે ભાઈ 120 રૂપિયા કુલ છે, એટલે કે 120 રૂપિયા એ 360 ડિગ્રી અંશ માપ થાય. 30 રૂપિયા એ કેટલું થાય? તો કે 30 ગુણ્યા 360 છેદમાં 120. હાલો, શૂન્ય શૂન્ય કેન્સલ કરી નાખ્યું આપણે. આમ તો અહીંથી કરો ને એટલે તમને મજા, ઝડપથી ગુણાકાર થાય. બરોબર. ચાલો, બાર તેરી 36. 30 ગુણ્યા તમે 3 કરો તો 90. 30 ગુણ્યા 3 કરો તો 90. તો એનો મતલબ કે કૃતિ અને નીરજના સંયુક્ત ફાળાનો અંશ માપ કેટલો થાય? 90 ડિગ્રી થાય. ચાલો નેક્સ્ટ. નૈના દ્વારા અપાયેલ ફાળાનું અંશ માપ શોધો. ભાઈ, નૈનાએ કેટલો ફાળો આપેલો છે? નૈનાએ કેટલો ફાળો આપેલો છે? 36 રૂપિયા. 120 રૂપિયા અંશ માપ કેટલું થાય? 360.
36 કેટલું થાય એ આપણે ગોતવાનું છે. તો કે 360 ગુણ્યા 36 છેદમાં 120. શૂન્ય શૂન્ય કેન્સલ કરી નાખો તો 12 તેરી 36 થાય. 36 ગુણ્યા 3 કરો તો 3 * 18 1 3 9 108. 36 ગુણ્યા 3 કરો તો 108 એટલે કે એનું અંશમાપ થાય 108 ડિગ્રી. ચાલો નેક્સ્ટ. હાલો ભાઈ, હજી જે વિદ્યાર્થી મિત્રો ભાઈ વિડીયો લાઈક કરવાનું બાકી છે એ પહેલા તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે. હાલો હવે આપણે આ પ્રશ્નો જોઈએ વિજ્ઞાનના, એના પછી સામાજિકના જોઈએ, ગુજરાતીના, હિન્દીના, અંગ્રેજીના. બરોબર, ગણિત અને રીઝનિંગ આપણે જોઈ લીધું. તો ચાલો, ઘર્ષણ બળના કારણે ગતિમાન પદાર્થની ઝડપ ખાલી જગ્યા છે વધે છે, ઘટે છે, બદલાતી નથી, વધે અથવા ઘટે. તો કે ઘર્ષણ બળના કારણે ગતિમાન પદાર્થની ઝડપ છે ઘટે છે. વિકલ્પ બી આપણો સાચો થશે. નેક્સ્ટ, કુદરતી રીતે પાક સાથે ઉગી નીકળતા અનૈચ્છિક અથવા તો બિનજરૂરી છોડને ખાલી જગ્યા કહેવાય. પાક, વાવણી, નિંદણ કે એક પણ નહીં. તો કે નિંદણ. પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી જે વનસ્પતિ છે એને શું કહેવાય? નિંદણ. પ્રેસ્યુરાઇઝ્ડ દૂધ છે એને ખાલી જગ્યા તાપમાને ગરમ કરવામાં આવે છે. 70 ડિગ્રી, 100 ડિગ્રી સેલ્સિયસ, 80 ડિગ્રી સેલ્સિયસ કે 50 ડિગ્રી સેલ્સિયસ? તો કે 70 ડિગ્રી સેલ્સિયસ. નેક્સ્ટ, વિટામિન એ ના કારણે ખાલી જગ્યા બીમારી થાય. રતાંધણાપણું, તાવ, ટીબી, મેલેરિયા? તો કે વિટામિન એ ના ખામીના લીધે કયો રોગ થાય? રતાંધણાપણું. વિકલ્પ એ. નેક્સ્ટ, જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા તરીકે લેવામાં આવે છે. કેથોડ ઋણ ધ્રુવ, એનોડ ધન ધ્રુવ. એનોડ અથવા તો કેથોડ કોઈ પણ જગ્યાએ લઈ શકાય કે એક પણ નહીં? તો કે જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય એ પદાર્થને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે લેવામાં આવે છે. શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય કે યોનિ માર્ગ? તો કે શિશુનો વિકાસ છે એ સ્ત્રીના ગર્ભાશયમાં થાય છે. નેક્સ્ટ, પંચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? પંચમઢી જેવાવરણ જે છે ત્યાં સ્થાનિક જાતિ કઈ છે ભાઈ? સોનેરી બિલાડી, શ્વેત આંખો વાળું હરણ, ઉડતી ખિસકોલી કે ઘડિયાળ? તો કે ઉડતી ખિસકોલી. કયું આવે? ઉડતી ખિસકોલી. નેક્સ્ટ, કંપન કરતો પદાર્થ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. ધ્વનિ, ઉષ્મા, પ્રકાશ કે પવન? કંપન કરતો પદાર્થ શું ઉત્પન્ન કરે? ધ્વનિ. ચાલો નેક્સ્ટ, ઘરમાં અનાજના સંગ્રહ માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. વડલાના સૂકા પાંદડા, કેળના પાંદડા, લીમડાના સૂકા પાંદડા કે પ્લાસ્ટિકની થેલી? તો કે ઘરમાં અનાજના સંગ્રહ માટે લીમડાના સૂકા પાંદડાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કેલરી મૂલ્ય માપવાનો એકમ કયો છે? કિલો જૂલ પ્રતિ લિટર, કિલો જૂલ પ્રતિ મિલીલીટર, કિલો જૂલ પ્રતિ ગ્રામ કે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ? કેલરી મૂલ્ય માપવાનો એકમ શું છે? કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? કોક. ચાલો નેક્સ્ટ, વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય? અપાકર્ષણ, આકર્ષણ, કોઈ પ્રતિક્રિયા થાય નહીં કે આપેલ પૈકી એક પણ નહીં? તો કે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી સ્ટ્રો પાછે લાવવામાં આવે તો એમાં આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ. નેક્સ્ટ, જ્યારે કોઈ વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધકતા બળને ખાલી જગ્યા કહે છે. ગતિને જે બળ અવરોધે એને શું કહેવાય ભાઈ? લોટણ ઘર્ષણ કહેવાય. શું કહેવાય? લોટણ ઘર્ષણ. નીચેનામાંથી કઈ લીલ છે? અમીબા, પેનિસિલિયમ, સ્પાયરોગાયરા કે એસ્પરજીરસ? લીલ કઈ છે? સ્પાયરોગાયરા. નેક્સ્ટ, કંપન કરતી વસ્તુના એકમ 55,000 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ. ચાલો, દરિયામાં પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય? કેલિડોસ્કોપ, પેરિસ્કોપ, દૂરબીન કે સર્ચ લાઇટ? તો કે એમાં વપરાય પેરિસ્કોપ, 2 અરીસા વાળી રચના. બરોબર. ચાલો નેક્સ્ટ, જો સ્થિત ઘર્ષણને x વડે અને સરકતા ઘર્ષણને y વડે દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કયો સંબંધ યોગ્ય છે? સ્થિત ઘર્ષણ વધારે અને સરકતું ઘર્ષણ ઓછું, સરકતું ઘર્ષણ વધારે અને સ્થિત ઘર્ષણ ઓછું કે બંને સરખા કે એક પણ નહીં?
તો કે સ્થિત ઘર્ષણ વધારે અને સરકતું ઘર્ષણ ઓછું. વિકલ્પ એ આપણો જવાબ થાય. નેક્સ્ટ, એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય. એક યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્ર જોવા મળે? એક. ચાલો નેક્સ્ટ, બિહારથી સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? કુંવરસિંહ, બહાદુર ખાન, નાના સાહેબ કે તાંટિયા ટોપે? બિહારથી કોણે કર્યું હતું? કુંવરસિંહ. નેક્સ્ટ, ચાલો હજી જે મિત્રોને ભાઈ વિડીયો લાઈક કરવાનું બાકી છે ફટાફટ વિડીયોને લાઈક કરી દો. હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમારા કોઈ પણ વિડીયો આવે તમારા સુધી ફટાફટ માહિતી પહોંચે. બરોબર. ચાલો, બારડોલી સત્યાગ્રહના સફળ સંચાલન પછી સરદારનું ઉપનામ કોને મળ્યું? સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ કે વલ્લભભાઈ પટેલ? તો કે સરદારનું બિરુદ કોને મળ્યું? વલ્લભભાઈ પટેલ. ચાલો નેક્સ્ટ, કોણે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખ્યું? વડોદરાના રાજાએ, જુનાગઢના નવાબે, ભાવનગરના રાજાએ કે હૈદરાબાદના નિજામે? તો કે આમાં જવાબ આવશે જુનાગઢના નવાબે. ચાલો નેક્સ્ટ, નીજ અને રેતી શેની ઉત્પાદનની પ્રથા છે? ગળી, રેશમ, કપાસ કે મગફળી? તો કે ગળી. ચાલો નેક્સ્ટ, વિશ્વની સૌથી વધુ વસ્તી કયા ખંડમાં જોવા મળે? આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા કે એશિયા? વિશ્વની સૌથી વધુ વસ્તી ક્યાં જોવા મળે ભાઈ? કયા ખંડમાં? એશિયા. નેક્સ્ટ, માનવ અધિકારોની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી હતી? યુએન, યુએફઓ, યુનેસ્કો, યુએસએ? માનવ અધિકારોની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી હતી? યુએન. ચાલો, લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના કોના ચિત્રોથી અર્ધ પાશ્ચાત્ય શૈલીના વિકાસ થયા? લેડી ઇમ્પે માટે જે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો છે એ કોના ચિત્રો છે કે જેના કારણે અર્ધ પાશ્ચાત્ય ચિત્ર શૈલી છે એનો વિકાસ થયો? રાજા રવિ વર્મા, ગુલાબ નબી ખાના, શેખ જિયાઉદ્દીનના કે દેવી પ્રસાદ રોયના? તો કે શેખ જિયાઉદ્દીનના. વિકલ્પ સી. નેક્સ્ટ, ઈસવીસન 2019 થી 20 ના વર્ષમાં કઈ મહામારીએ વિશ્વનો ભરડો લીધો હતો? પ્લેગ, સ્વાઇન ફ્લુ, એડ્સ કે કોરોના? 2019-20માં શું હતું ભાઈ? કોરોના. વિકલ્પ ડી. નેક્સ્ટ, તાંબામાં કઈ ધાતુ ઉમેરવાથી કાચું બને? કલાય, લોખંડ, જસત કે સિચ્ચું? તાંબામાં કઈ ધાતુ ઉમેરવાથી કાચું બને? કલાય. નેક્સ્ટ, સિરાજ ઉદ્દૌલાને હરાવી બંગાળનો નવાબ કોને બનાવાયો? મીર કાસિમ, મીર જાફર, સુજા ઉદ્દૌલા કે માણેકચંદ્ર? સિરાજ ઉદ્દૌલાને હરાવી બંગાળનો નવાબ કોને બનાવ્યો? મીર જાફર. નેક્સ્ટ, ઢાકાનું કયું કાપડ જગ વિખ્યાત છે? મલમલ, હિંટ, સુતરાઉ કાપડ કે જરીવાળું કાપડ? ઢાકાનું કયું કાપડ જગ વિખ્યાત છે? મલમલ. નેક્સ્ટ, છોડીઓની નિશાળ ની સ્થાપના કોણે કરી હતી? છોડીઓની નિશાળની સ્થાપના કોણે કરી હતી? પૂર્ણિમાબેન પકવાસા, મહર્ષિ કવિ, હરકુંવરસિંહ શેઠાણી કે એક પણ નહીં? કોણે સ્થાપના કરી હતી? હરકુંવર શેઠાણી. ચાલો નેક્સ્ટ, ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે કયા દાવાઓ કહેવાય? દીવાની દાવા, ફોજદારી દાવા, પારિવારિક દાવા કે સંપત્તિ દાવા? ચોરી, લૂંટફાટ, મારામારી આ બધા દાવા કેવા કહેવાય ભાઈ? ફોજદારી દાવા કહેવાય. ચાલો નેક્સ્ટ, ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? એરંડાનું સૌથી ઉત્પાદન કયા રાજ્યમાં થાય? રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ કે હરિયાણા? ગુજરાત. ક્યાં થાય? ગુજરાત. નેક્સ્ટ, ક્ષયશીલ સંસાધન કયું છે? ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, જૈવ ઈંધણ કે ખનિજ કોલસો? કયું છે? ખનિજ કોલસો. નેક્સ્ટ, निम्नलिखित शब्दों में से उत्थान शब्द का विरोधी शब्द बताइए. शाश्वत, आरंभ, अग्रज के पतन? उत्थान नो विरोधी શું થશે? પતન. विकल्प डी આવશે જવાબ ભાઈ આમાં. चलो नेक्स्ट, दो पहाड़ों के बीच का गहरा स्थान शब्द समूह के लिए एक शब्द दीजिए. मशक, गुफा, चटोरा के घाटी? दो पहाड़ों के बीच का गहरा स्थान શું કહેવાય? ઘાટી. नेक्स्ट, भारत के प्रथम पुरुष अंतरिक्ष यात्री कौन थे? डॉक्टर होमी भाभा, विक्रम साराभाई, राकेश शर्मा, डॉक्टर कलाम? भारत के प्रथम पुरुष अंतरिक्ष यात्री कौन थे? राकेश शर्मा. नेक्स्ट, सारे बालकों में राजेश बहुत बुद्धिमान था. वाक्य में गुणवाचक विशेषण बताइए. बुद्धिमान, बहुत, सारे के बालक? तो के बुद्धिमान. चलो नेक्स्ट, रामचरितमानस के रचयिता कौन है? कबीर, रहीम, तुलसीदास के प्रेमचंद्र? रामचरितमानस के रचयिता કોણ છે? તુલસીદાસ. નેક્સ્ટ, ઉધાર શબ્દનો વિરોધી શબ્દ કયો છે? ઉધાર શબ્દનો વિરોધી શબ્દ શું થાય? જમા. નેક્સ્ટ,
જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને કેવા પ્રકારનું ક્રિયાપદ કહે છે? અકર્મક. નેક્સ્ટ. દેશભક્ત જગડુશા ગદ્યના લેખક કોણ છે? રમણલાલ સોની, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ કે ઈશ્વર પેટલીકર? દેશભક્ત જગડુશા છે એ ગદ્યના લેખક કોણ છે? રમણલાલ સોની. નેક્સ્ટ. રસ વગરનું, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. રસ વગરનું તો શું થાય? નીરસ. ત્રિલોક સમાસનો પ્રકાર જણાવો. દ્વંદ્વ, દ્વિગુ, કર્મધાર્ય કે મધ્યપદ લોપી? તો કે ત્રિલોક છે, શું આવે ભાઈ એમાં? દ્વિગુ. નેક્સ્ટ. બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો. નારાયણ દેસાઈ, મોરારજી દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, મગનભાઈ દેસાઈ? શું નામ હતું? મહાદેવભાઈ દેસાઈ. નેક્સ્ટ. મોતિયા મરી જવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? શોભીલા પડવું, ફસાઈ જવું, હોશ ગુમાવવો કે અવકૃપા થવી? તો કે મોતિયા મરી જવો એનો મતલબ થાય હોશ ગુમાવવો. નેક્સ્ટ. અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? અનિલ, અગ્નિ, વાયુ કે અંબર? અનલ શબ્દનો વિરોધી શબ્દ સમાનાર્થી શબ્દ શું થાય? અગ્નિ. નેક્સ્ટ. વિજય ક્લાઇમ્ડ ખાલી જગ્યા અ ટ્રી, ઓન, ઇન, અપ કે ઇનટુ? તો કે વિજય ક્લાઇમ્ડ અપ અ ટ્રી. વિકલ્પ સી જવાબ આવશે ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી? કેચ, મેચ, મેક, ઓકે. હેર છે એ સાચો નથી. બરોબર, આઈ ને એ અલગ અલગ બદલાઈ નાખેલા છે. ચાલો. કયા પક્ષીનો અવાજ શું મધુર હોય? ઈગલ, પીકોક, ક્રો કે હેન? તો કે પીકોક. ચાલો. નેક્સ્ટ. હી ઇઝ ભાવેશ, ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. હી ઇઝ ભાવેશ, ઇટ ઇઝ હિઝ બુક. ત્રીજો પુરુષ એક વચન. ચાલો. વી ખાલી જગ્યા નોટ પ્લે વિથ ફાયર. શુડ, કેન, મસ્ટ કે મે? તો કે વી શુડ નોટ પ્લે વિથ ફાયર. નેક્સ્ટ. કાર્તિક ખાલી જગ્યા ધ સાયન્સ એક્ઝિબિશન. વિઝિટ, વિઝિટ્સ, વિઝિટિંગ કે વિઝિટેડ? તો કે કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન. નેક્સ્ટ. વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ મોસ્ટ પાવરફુલ? ટ્રંક, ટંગ, નોઝ કે ટેલ? હાથીનું કયું ઓર્ગન છે એ વધારે પાવરફુલ હોય? ટ્રંક. નેક્સ્ટ. યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર. યુ શોડ ઇટ ટુ ધ ટીચર. યોર ટીચર વિલ સે કોંગ્રેટ્સ, વોટ એન આઈડિયા, વેલ ડન કે બ્રાવો? તમે એક સારું એવું ચિત્ર દોર્યું છે, હવે તે તમે તમારા શિક્ષકને બતાવ્યું છે, તો તમારા સાહેબ તમને શું કહે છે? શું કહે છે? વેલ ડન. ચાલો. નેક્સ્ટ. ટુ ખાલી જગ્યા આર ઇન અ જંગલ. ટુ એટલે શું આવશે? બોયઝ. ટુ બોયઝ આર ઇન અ જંગલ. તો વિકલ્પ એ આપણો જવાબ થશે. હજી ભાઈ જે મિત્રોને વિડીયો લાઈક કરવાનું બાકી છે એ પહેલા તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર જે મિત્રો નવા આવેલા છે તો મિત્રો આની સિવાય બીજા ઘણા મોડલ પેપર છે આપણી ચેનલ પર અવેલેબલ છે, તો એકવાર ત્યાં આટો મારજો. બરોબર, ત્યાંથી મોડલ પેપર આપેલા છે એ ફ્રીમાં જ આપેલા છે, તો એનો થોડો ઘણો લાભ લેજો, જે થોડીક તમને એમાંથી ખબર પડી કે આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. બરોબર. આ પરીક્ષાનું ભાઈ મેરિટ બહાર પડતું હોય, એના અલગ અલગ રાઉન્ડ બહાર પડતા હોય. એ રાઉન્ડ બહાર પડે, માનો કે પહેલો રાઉન્ડ બહાર પડ્યો અને એમાં મેરિટમાં તમારું નામ છે, તો એ સમયે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય. એ રજીસ્ટ્રેશન કરાવો, એ પછી તમારામાં શિષ્યવૃત્તિ આવે અથવા તો તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લઈ શકો. તો એ જ્યારે પણ શરૂ થાય તમારા સુધી માહિતી પહોંચતી જાય, એના માટે થઈને પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે મેરિટ બહાર પડે અમે વિડીયો જાહેર કરીએ તો તમારા સુધી માહિતી આવે કે હા ભાઈ મેરિટ બહાર પડ્યું છે, તમારું નામ છે કે નહીં ચેક કરી લો. નામ હોય તો હવે રજીસ્ટ્રેશન કેમ કરવું એ બધું અહીંથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.